નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજે વજન ઓછું કરવા માટે મોટા ભાગના પ્રશ્નો મારી પાસે આવતા હોય છે કે અમે વેટ લોસ જર્નીમાં છીએ તો અમે કેરી ખાઈ શકીએ કે ના ખાઈ શકીએ, અમારે બટાકા ખવાય કે ના ખવાય, ભાત ખવાય કે ના ખવાય। આવી રીતે બીજો એક કોમન પ્રશ્ન મારી પાસે એ પણ હંમેશા આવતો હોય છે કે વેટ લોસ જર્નીમાં છીએ તો અમે સૂજી ખાઈ શકીએ કે ના ખાઈ શકીએ, જો અમે સૂજી ખાઈએ તો અમારું વજન વધી જાય કે પછી ઘટે। આવા ઘણા બધા પ્રશ્નો હોય છે અને એમાં કન્ફ્યુઝન થતું હોય છે। તો આજે હું તમને સૂજી ખાવાથી વજન વધે કે ઘટે એના વિશે જ વાત કરવાની છું અને એ બધી જ વાત સમજવા માટે, જાણવા માટે મારી સાથે બન્યા રહો। અને હા, મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે। તો સૂજી એ એક ઘઉંનો જ પ્રકાર છે અને સૂજી ખાવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે કેમ કે સૂજીની અંદર વિટામિન્સ પણ છે, ફાઈબર પણ છે, પ્રોટીન પણ ભરપૂર માત્રામાં આવેલું છે અને એ સાથે જ સૂજીને ઘણી બધી અલગ જગ્યાઓ પર રવાના નામથી પણ ઓળખવામાં આવે છે અને સૂજીની અંદરથી ઘણી બધી વાનગીઓ પણ બનાવી શકાય છે। એમાંથી તમે રવા ઇડલી પણ બનાવી શકો છો, ઉપમા પણ બનાવી શકો છો। આવી રીતે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવીને તમે એનો ઉપયોગ કરી શકો છો। અને જો સૂજીને આપણે ખાઈએ છીએ તો એમાં પ્રોટીન ભરપૂર માત્રામાં આવેલું છે, તો પ્રોટીન આપણા મસલ બિલ્ડિંગ માટે અને પ્રોટીન વેટ લોસ માટે ખૂબ જ જરૂરી છે અને એ સાથે જ એની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં આવેલું છે અને ફાઈબર રીચ પ્રમાણમાં હોવાથી આપણે એ લઈએ છીએ તો આપણને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને આપણે બીજી વસ્તુઓ ખાવાથી બચી જઈએ છીએ અને આપણું પાચન પણ સારું થાય છે। એટલે આપણને વેટ લોસ જર્નીમાં ખૂબ જ હેલ્પફુલ થાય છે। ઇન્સ્ટન્ટ આપણે કંઈક ખાવું હોય તો રવામાંથી એટલે કે સૂજીમાંથી કંઈક વાનગી બનાવીને આપણે ખાઈ શકીએ છીએ, પણ હા, રવાની એટલે કે સૂજીની આપણે એનો હલવો ખાવાનો નથી કેમ કે આપણે હલવો ખાવા જઈશું તો એમાં ઘી પણ ઉમેરાઈ જશે અને એમાં સુગર પણ આવશે, એટલે એ નથી ખાવાનું। પણ આપણે એને હેલ્ધી વે પર એટલે કે તમે એના ઇડલી લઈ શકો છો, એની ઉપમા બનાવી શકો છો અને બીજી ઘણી બધી વાનગીઓ રવામાંથી બનતી હોય છે તો એનો યુઝ કરશો તો એ તમારા માટે ઘણું બધું ફાયદાકારક છે। અને સાથે જ રવાની અંદર સિલેનિયમ આવેલું હોય છે અને આ સિલેનિયમ આપણી બોડીમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે ખૂબ જ હેલ્પફુલ હોય છે અને સાથે જ સૂજી ખાવાથી આપણને બીજા ઘણા બધા હેલ્થ બેનિફિટ થાય છે। કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ છે અને સાથે સાથે આપણને બીજા ઘણા બધા એવા હેલ્થ રિલેટેડ ફાયદા થતા હોય છે। તો ખરેખર આપણે સૂજીનો ઉપયોગ કરવો જોઈએ અને વજન ઓછું કરવા માટે આપણે સૂજી ખાઈ શકીએ છીએ, એ બેસ્ટ ઓપ્શન છે। સૂજીનો કોઈ પણ નાસ્તો આપણે બનાવી અને લઈ શકીએ છીએ અને 50 ગ્રામ સૂજીની અંદર 185ની આસપાસ કેલેરી હોય છે, તો એ હિસાબે આપણે કેટલી સૂજી ખાવી જોઈએ એ હિસાબથી તમે બનાવી શકો છો। અથવા તો તમે 50 ગ્રામ સૂજી લો છો તો એની અંદર બધા જ પ્રકારના સબ્જી છે જે બધા જ પ્રકારની, જેમ કે એની અંદર તમે ટમાટર છે, ડુંગળી છે અથવા તો કોબી છે, આવું બધું સમારી અને એમાં એડ કરીને નાખશો અને પછી એના ચીલા બનાવીને પણ તમે યુઝ કરી શકો છો જેથી એમાં શાકભાજી એટલે કે વેજીટેબલ વધી જાય અને સૂજી ઓછી રહે તો એ પણ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે। તો આવી રીતે સૂજીનો ઉપયોગ કરીને આપણે આપણું વજન ઓછું કરી શકીએ છીએ અને હા, સૂજી ખાઈએ છીએ તો પાછળ આપણે પાણી પણ પીવું જોઈએ। તો આવા જ બીજા વધારે વિડીયોની માહિતી જોઈતી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, જો તમે વેટ લોસ જર્નીમાં છો અને વેટ લોસમાં શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ એ વિશેની કશમકશમાં હો અને એના માટેની મૂંઝવણમાંથી દૂર થવા માંગતા હો તો તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો અને હા, મારા ફ્રી ચેલેન્જમાં જોઈન કરી શકો છો। મારું ફ્રી ચેલેન્જ છે 21 ડે વર્કઆઉટ ચેલેન્જ અને એ સાથે જ 10K સ્ટેપ ચેલેન્જ પણ ચાલે છે। તો આ બંને ચેલેન્જમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો। વોટ્સઅપ ચેલેન્જીસ છે અને એની અંદર તમે પાર્ટિસિપેટ કરી અને તમારી હેલ્થ ગોલની જર્નીને સ્ટાર્ટ કરી શકો છો અને 1-to-1 કોલ પણ બુક કરી શકો છો। 1-to-1 કોલ બુક કરવા માટેની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। થેન્ક યુ।